કે સંત સટકો લાગ્યા વજ્યા કેમ રીજે કીર્તાર, ગુરુ ગમ બિના બાત કેસી છે. કોઈ સંત ઉપદેશી મળે તો જ્ઞાન સેવકને લાગે જ હોય તો બેડો પાર થઈ ગયો. ગુરુ ગમ અહીંયા કાંઈ થવાનું નથી. ગુરુ ભલે ધારો પણ ગુરુની ગમ ન આવે. ગુરુ હજારો ધારી લે માણસ, ધારવાથી હું નવાય છું. ગુરુ ધાર્યા પણ ગુરુની ગમ આવવી જોવે. ગમ આવે તો વાણી એમ કહે કે ગુરુ ગમ બિના બાત કેસી, કોઈ મળે સંત ઉપદેશી, રત્ન સાગરમાં રતન નીપજે, મહાસાગરમાં મોતી. કોઈ ઓરે સોના ચાંદી, મારો સદગુરુ ઓરે હાંસા હીરલા. તો મારો સદગુરુની પાવર તાકાત એ છે કે હાંસો હિલ્લો હોય એને જ ઓરે મલક ભેગો ન કરે. સાંસો સદગુરુ હિલ્લા ઓરે. આવા કઈક સંતોના ઇતિહાસો છે. ભોજા બાપા છે, સંત બની ગયા. ભોજા બાપાને 2 શિષ્ય પણ દુનિયામાં જેને નામ ગંજાવી દીધા, આલારામ ને જલારામ. ભોજા બાપાએ આ જીવનમાં 2 શિષ્ય ધાર્યા, આલારામ ગારિયાધાર અને જલારામ બાપા વીરપુર. પણ જલારામ બાપાનો ઇતિહાસ એમ કે પતિ પત્ની 2 જ હતા અને ભાવ એવો હતો, ને 2 પતિ પત્નીએ નિર્ણય જલારામ બાપાએ વીરબાઈ માતાને એમ કીધું કે દેવી કરવા જેવું હોય તો પ્રભુનું ભજન ભક્તિ, તો મને એમાં મારું મન ખેંચાય છે તો આપણે ગુરુ ધારીએ. અને ગુરુ ધારીને આપણે એક નિયમ લઈએ અને ભક્તિ આપણે એવી હાદરીએ. તો દેવી પતિવ્રતા નારી હતા, એટલે પતિના હુકમે હાલતા, જેના ભાવમાં ભળી જતા. એકમતા હતા. કીધું ને કે જે નરનારી એકમતા હોય તો સ્વર્ગમાં થાય છતાં એને ત્યાં બ્રહ્મા જેવાને પગે લાગવાવું પડે. તો જલારામ બાપાનો ઇતિહાસ છે. તો પતિ અને પત્નીએ 2 એવું વ્રત લીધું કે રામ નામ લેવું અને અન્નદાન દેવું. આ 2 નક્કી નિષ્ઠ લઈ અને પછી ગુરુ ભોજા ભગતને ફતેપુર ગયા. ભોજા બાપાને શરણે પીડ્યા. ભોજા બાપાને કીધું, ગુરુજી, હે ગુરુજી, મારી વાત સાંભળો. કે હા બેટા બોલો. કે પતિ અને પત્ની અમે બંને એવું વ્રત લીધું છે કે રામ નામ લેવું અને અન્નદાન લેવું, એવી રૂઢી ભક્તિ કરવી છે અમારે. તો અમે તમારા શરણે આવ્યા છે. ગુરુ મહારાજ શરણે અમને સ્વીકારો અને ગુરુ ઉપદેશ આપો, જેથી અમે અમારા જીવનનું કલ્યાણ કરી શકીએ અને અમે ભક્તિ એવી કરીએ કે જેથી અમારા જીવનનો ઉદ્ધાર થઈ જાય. એવા આશીર્વાદ આપો ગુરુ મહારાજ. ગુરુ મહારાજ હરખી અને આશીર્વાદ આપ્યા અને કીધું કે હા જલારામ, બરોબર નિર્ણય અટલ છે તમારો, જાઓ. અહીંયા જેમ આવ્યા હોય તમે અહીંથી જાય અને વીરપુરમાં રહેજો, ઝૂંપડી બાંધી રામ નામ લેજો અને ભજનને ભરોસે તમે સદાય વ્રત ખોલો. સદા વ્રત ખોલો. આવ્યા જ્યાંને ટુકડો આપો, અન્નદાન પૂરું કરો. રામને ભરોસે ભગવાન રામ તમારો ભંડાર અખૂટ ભરી દે અને સદાય તમારું સદા વ્રત હાલશે. સાધુ સંતો જમશે, તમને આશીર્વાદ આપશે, તમારી ભક્તિ એવી રૂઢી બનશે, ઇતિહાસમાં તમારું નામ અમર રહી જશે. તો આજની તારીખે રહી ગયું ને. તો આ જલારામ બાપાની અને વીરબાઈ માતાની ભક્તિ છે. એવા ભાવ વિભોર, એવા પિંગળેલ મનના આવા પ્રાણી છે એ પરમાત્માને પામે. નખરા નાટક કરે કે એમાં ઘડી ભક્તિ કરે ને ઘડી ન કરે એવું નથી. હમાઈ જવું પડે, જેને સમર્પણ થઈ જવું પડે. સમર્પિત કોઈને થવું નથી, ભક્તિ કરવી એવું નથી. ગંગા સતીએ કીધું કે અંતર ભાંજ્યા વૈન્યા ઉભર ન આવે, પાનબાઈ ન થાય સાસે સાસી વાત. તો અંતર કોઈનું ભેગું થતું નથી ને ગુરુ ધાર્યા. અંતરને ને ગુરુને હજારો ગાઉનું વેળું છે. અંતર ભાંગતું નથી, હાસી વાત થતી નથી, હાસું કાંઈ સમજાતું નથી ને કાંઈ પ્રભુ પમાતો નથી. આ નક્કી છે. જે કોઈને ભક્તિ કરવી આ જગતની અંદર, એને ઓત પ્રોત ભ્રમણાની ભે ભાંગે. ભ્રમણાની ભે કોણ ભગાડે? ગુરુ મહારાજ. અનેક જાતની ભ્રમણાઓ છે, એની ભેથી તમે ગુરુ સુધી જાઓ અને ગુરુની ભક્તિ ન કરી શકો. પણ ગુરુમાં અરોતપરોત થાવ, અંતર ભાંગી નાખો તો ભ્રમણાની ભે ભાગે, ભાંગી જાય. તો પછી હાસ્ય હાસી વાત થાય ને તમારી ભક્તિ એવી મહાન બની શકે.
પણ ગુરુને તમારી વચ્ચે બેની વચ્ચે પડદો છે, અને પડદો ત્યાં પ્રેત નહીં. જ્યાં પડદો છે ત્યાં પ્રેત નથી ને. તો ગુરુ ધારવાને પડદો રાખવો તો પ્રેત કેમ થાય? બોલો. તો ભક્તિ કરવી છે તો ભય રાખો તો થોડું થાય. ગંગા સ્નાન કરવું છે ને ગંગાજીને કાંઠે જઈને તમને ટાઢો લાગે, ત્યાં જઈને લાખો રૂપિયાની તીર્થયાત્રા કરવા જાય, ત્યાં જઈને ટાઢો લાગ્યો, નાયા નહીં, તો એનું કામ હું? વિધિ કરી પણ વિધાન ન થયું. વિધિનું વિધાનનો અર્થ શું થાય છે કે લગ્ન કર્યા તો વિધિ થઈ ગઈ, પણ વિધાંત ન થયું તો ઘર ભાંગ્યું. વિધિનું વિધાન ન થયું તો ઘર ભાંગ્યું. કે લગ્ન કર્યા હોવા છતાં પતિ પત્નીને અણબનાવ બને છે અને ઘર હરખું હાલતું નથી, તો વિધિનું વિધાન ક્યાં થયું છે? વિધિ કરી નાખી પણ વિધાન ન થયું. ગુરુ ધારી લીધા પણ જ્ઞાન ન થયું. ગુરુ ધાર્યા પણ ગમ ન આવે. ગુરુ ધાર્યા પણ ભય ન જો. ગુરુ ધાર્યા તો મુક્તિ ન છે. ગુરુ ધારવાથી કોઈ ભક્તિ ન કરી શક્યા. ગુરુ ધારવાથી કોઈ કલ્યાણ પોતાનું ન કરી શક્યા. આ દુનિયામાં એને કાંઈ આંખ ન ઉગડી. એનાથી થવાનું હું? ગુરુ ભલામણા કરોડો જન્મોની કમાણી, અમે એમ કહીએ કે હજબો કરોડો જન્મોની લાખો જન્મોની તમારી કમાણી હોય તો તમને સાસો સદગુરુ મળે. બાકી સીતારામ મળે ગુરુ ક્યાં ના છે? ઘેર ઘેર ક્યાં નથી આ દુનિયામાં અટાણે ગુરુ? ઘેર ઘેર ગુરુ છે ને ઘેર ઘેર સેલા પણ. અમારું કહેવાનું કે નીકળે કરોડોમાં કોક. ગુરુ મળ્યા એટલે સર્વે મળ્યું. કીધું ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરો ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બરોબર. ગુરુ સમ દાતા નહીં. બરોબર. ગુરુ સમો કોઈ દાતા નહીં. બરોબર. અને શિવ વિરંશી શારદા ગુરુ તણો યશ ગાય. હું કીધું કે ગુરુ સમ જેવો કોઈ દાતા નથી. એને ગુરુ શિવ વિરંશી શારદા એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ એના ગુણ ગાતા થાકી જાય એવો ગુરુનો મહિમા ગુરુ બ્રહ્મા વિષ્ણુ એ ત્રણેય કીધો. તો ગુરુ સમ જેવો કોઈ દાતા નહીં. તો શિવ વિરંશી શારદા ગુરુ તણો યશ ગાય. તો આ ગુરુ અને આ શિષ્ય, જ્યારે ગુરુ કરોડોમાં એવા છે ગુરુ, અને શિષ્ય પણ એવા છે. અને શેર નથી એમ નહીં, હોય એ કાંઈ બહાર ન આવે અને બહાર આવે એ કાંઈ એમાં હોય નહીં. ટૂંકમાં એવો જે વસ્તુ છે કે એ અનોખી ચીજ છે. પૂરા કીધું ને કે હુરા પૂરા ને સુરા. હુરા પૂરા ને સુરા. જે પૂરા હોય એ ઠેકાણે હોય, એ અધૂરા નહીં. પૂરા હોય અધૂરા થોડા હોય, અને અધૂરા હોય કોઈ દી પૂરા ન હોય. આ ગતિ છે આખી ભક્તિની. જીવનમાં કાંઈ સાર જોતો જીવનમાં પહેલાં હિસાબ કરવો પડે. લક્ષ આપણે લીધો છે, એ લક્ષમાંથી આપણે જીવન ભૂત ભવિષ્યને વર્તમાન કાળનું 3 કાળનું જ્ઞાન હોય. પણ જ્ઞાન ક્યારે હોય? પૂર્વજન્મની કમાણી હોય. પ્રથમ ગુરુ ધારવા